સોમવાર 6 એપ્રિલ 2026નું વિશેષ દૈનિક રાશિફળ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથની કૃપા મેળવવાનો ખાસ દિવસ. જો ચાલો જાણીએ આજનો દિવસ તમારી રાશિ માટે કેવો ફળદાયી રહેશે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા તેમજ સંચાર લઈને આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને લાંબા સમયથી અટકેલી યોજનાઓ ગતિ પકડશે. જોકે ઉત્સાહમાં આવીને પરિવારમાં કોઈને કડવું ન બોલાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઉપાય જોઈએ તો આજે શિવલિંગ પર દૂધનો અભિષેક જરૂરથી કરો તેમજ સાકર અર્પણ કરવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારે સંયમથી કામ લેવું પડશે. મનમાં થોડી બેચેની રહી શકે છે, પરંતુ વેપારના ક્ષેત્રમાં આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. ઘરના વડીલોના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરજો. સફળતા ચોક્કસપણે મળશે. આજનો ઉપાય જોઈએ તો સફેદ પુષ્પ ભગવાન શિવને અર્પણ કરો. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજનો દિવસ પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. નોકરિયાત વર્ગને આજે અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે એકાગ્રતા વધારવાનો શ્રેષ્ઠ સમય રહેલો છે. અટકેલા નાણાં પાછા મળવાની પણ શક્યતાઓ રહેલી છે. ઉપાય આજનો જોઈએ તો ભગવાન શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો તેમજ ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો. મન પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. પ્રોપર્ટી અથવા રોકાણના મામલામાં આજે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો. પરિવાર સાથે વિતાવેલો સમય તમને માનસિક હળવાશ અપાવશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો સોમવારે ચંદ્રદેવના દર્શન કરો અથવા ગાયને રોટલી તેમજ ગોળ સાથે ખવડાવો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારા ભાગ્યનો સિતારો ચમકશે. સામાજિક માન સન્માનમાં વધારો થઈ શકે છે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો તે આજે પૂર્ણ થઈ શકે છે. બિઝનેસમાં નવા સંપર્કો ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરો અને શિવ ચાલીસાના પાઠ જરૂરથી કરો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે દરેક ડગલું વિચારીને ખાસ ભરજો. ઓફિસમાં રાજકારણથી દૂર રહેવું હિતાવક છે. તમારી વાણી અને વર્તનમાં નમ્રતા રાખશો તો વાદ વિવાદથી જરૂર બચી શકશો. ખર્ચ પર થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. આજનો ઉપાય જોઈએ તો પક્ષીઓને ચણ નાખો અને મહામૃત્યુંજયના મંત્રના જાપ જરૂરથી કરો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. જીવન સાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આજે ગ્રહોની સ્થિતિ ખૂબ જ સાનુકૂળ રહેલી છે. ઉપાય જોઈએ તો ભગવાન શિવ પર મધનો અભિષેક કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની ખૂબ જ જરૂર છે. ઉતાવળમાં કરેલા કામ બગડી શકે છે. સ્વાસ્થ્યને બાબતે જરા પણ બેદરકારી ન રાખવી. જોકે કરિયરમાં બદલાવ ઈચ્છતા મિત્રો માટે
સારો પ્રતિસાદ મળી શકે છે. આજનો ઉપાય જોઈએ તો શ્રી હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો અને શિવ મંદિરે જઈને દીવો પ્રગટાવો. 9મી રાશિ છે ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ફ, ધ તેમજ ઢ. લાંબા સમયની ચિંતાઓનો આજે અંત આવશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો. ધાર્મિક યાત્રા અથવા પર્યટનના યોગ પણ બની રહ્યા છે. ઉપાય જોઈએ તો કેસરનું તિલક લગાવો અને શિવલિંગ પર ચણાની દાળ અર્પણ કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનતનું ફળ મળવાનો દિવસ રહેલો છે. કામનો બોજ થોડો વધારે રહી શકે છે, પરંતુ તમારી કાર્યક્ષમતા બધાને પ્રભાવિત કરશે. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની ખાસ રાખવી. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગરીબો વ્યક્તિઓને અન્નનું દાન જરૂરથી કરો. શનિદેવ અને શિવજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે. નવા લોકો સાથેની મુલાકાત કરિયરમાં મદદરૂપ સાબિત થશે. વેપારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ સુધારો જોવા મળી શકે છે. ઉપાય જોઈએ તો શિવલિંગ પર જલાભિષેક કરો અને કાળા તલ અર્પણ જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે. મન શાંત રહેશે અને તમે રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો. નોકરીમાં સ્થિરતા આવશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી તમને આંતરિક સંતોષ પ્રાપ્ત થશે. ઉપાય જોઈએ તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂરથી કરો અથવા શિવજીને બિલીપત્ર ચડાવો અર્પણ કરો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આજનો વિશેષ સંદેશ જોઈએ. ભોલાનાથના આશીર્વાદ મેળવવા માટે આજે શિવાલયમાં જઈને ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ અવશ્ય કરજો. આનાથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થશે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ તમારી રાશિની કોમેન્ટ ચોક્કસ જણાવજો. રોજિંદા રાશિફળ માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હર હર મહાદેવ. હર